તારાવતી જો દરગાહ એ જી હા પાણી ખર્ચાય હા બધી તો સફળતાની ચાવી તમારા જેવા સારા લોકોના આશીર્વાદ ને શુભેચ્છાઓ સાથે હોય એટલે ગુડ મોર્નિંગ. આપણે જૂનું બરાબર છે. સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા બ્લોગમાં. ચાય ટાઈમ ચાલે છે એક નવી ચા સાથે 5:25 ટાઈમે સવારે. તમે પાછા ભૂલી જાઓ. હા આખા વર્ષમાં કુલ મિલાવીને જેટલા દિવસે વહેલા નહીં ઉઠતા હોય ને એટલા મેં કારણ ઉઠાડી દીધા વહેલા. દોઢ કલાક વહેલા છે, બીજું કાંઈ નથી. મેડમની ખબર નહીં, કાલથી આમ બહુ આમ લાગણી સબર થતા જાય. મને એમ થઈ ગયું કે મારો ઘરવાળો એક જ આખી દુનિયામાં ઘરવાળો હોય, બાકી કોઈને ઘરવાળો ન હોય. ન હોય બધા કરતા હોય. નો ગમે એમ. ચાલો ચાય પીવો, 5 મિનિટની જ વાત છે. કાલે છે ને વાઇપરનું પાણી ખલાસ થઈ ગયું હતું, ખલાસ. અત્યારે યાદ આવી ગયું છે તો નાખી દઈએ. પછી કાચ ધોવામાં છે ને તકલીફ ના પડે. એવી હોતા है ना वॉशर ओनली. સવારમાં છે ને ઓલે ઝીણા જીવડા ને એવું બધું ઉઠતું હોય ને એટલે કાચ બહુ ખરાબ થઈ જાય છે. હજી એક કમાઈ જશે, ભરતા હોઈએ. ચાલો, ફૂલ ભરાઈ ગયું. આપ્યું બંધ. ચાલો મેડમ, જે આ ઓલી બારની લાઈટ બંધ કરી દીધી. શું પાણી અને પાણી. તું 3 જગ ભેર, એમાંથી તું એક ઘૂંટડો પીતી હશે. એ બધા છે ને ગોળ ગોળ પછી અંદર ફેરા કરે. तकलीफ वो होती है और कुछ नहीं. આ એક બોટલ તો હજી આમાં છે, આમનું લઈ જ જા. લાગે છે ભરેલી છે ઈ પક્કું. 4 2 4 6 ને 2 જ હું લઈ. હવે તડકા પડવા માંડ્યા એટલે જોઈ જાય. Let me show you what I got. This beat is so hot. ચલો મેડમજી. ચલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાંચવા માંડો હવે. લાઈટ શરૂ કરી દીધી તમને. અને આપનું કામ આગળ ધપાવો. હમણાં હું કહેતી હતી ને, આખા વર્ષમાં જેટલી વાર મેં જઈ ગઈ ને એટલી વાર મેં એક જગાડી દીધા. આખા વર્ષમાં મેં નહીં વાંચ્યું ને એટલું મેં એટલા દે વાંચી લીધું. ચાલો. તમે પાછા બધા કમેન્ટ કરતા રહેજો. મજા આવતી હોય કે શું ગમે છે ને આ તેને એવું કહેજો. તમે તારે આપણે મેડમને મૂકીને પછી તમારે જે જોવું હોય એ બતાવવા લઈ જાય. આપણે એવું કાંઈ નથી. I think God. Oh my God. લાઈએ મેડમજી પાણી પીલા દીજે. એક મચ્છરે હેરાન કર્યો છે આજ મને. લોહી જાણીતું લાગવા માંડ્યું. જાણીતું નહીં હોય મારે. બે દિવસથી એને આનો આસ્વાદ મળતો હતો ને એટલે આજે 3જા દિવસે એને આસ્વાદ અનુકૂળ આવી ગયો. આ તો ઈ કાહળું સારું છે. ઓલું મગ ને પાલક હમણાં પાછું હું કરતો નથી કાંઈ, કેમ કે એટલું વહેલું ને બધું એમાં પછી અડધી કલાક જોઈએ મગમાં ને પાલકમાં. મેડમજી જ્યારે એ નાસ્તો પૂરો થાય તો મારે 4 વાગે જાગવું પડે. એટલે હમણાં એ રજા રાખવી છે. એટલે હમણાં એ બધું સ્ટોરેજ થયેલું જો આ મચ્છર લઈ જશે ને તો પછી અહીંયા ઘટશે. તકલીફ એ છે, બીજી કઈ તકલીફ નથી. સમજ રહ્યો?
પણ હવે અને હાથી ને ઓડ આખી ગળું તોડી નાખ્યું છે મચ્છરે. ઘડીક કાચ ખુલ્લો રાખું બાર વાગે. હા રાખો તમ. અને ઈ કાલનું હેરાન થયું હોય ને, કાલ ગાડીમાં પુરાઈ ગયું હોય, 12-15 કલાક બિચારા નામને કાઢવી પડી હોય. 12-15 કલાકનો ઉપવાસ પછી ઉપવાસ જ્યારે એટલે એમ ભૂખ ભોજન મેળવું હોય આજે. ભૂખ ઉઘડી હોય. ચાલો ત્યારે મેડમજી, બાબરા આવી ગયો આજે, થોડુંક વહેલા આવી ગયું. નકર થોડુંક અજવાળું થઈ ગયું હોય બાબરા પહોંચીએ ત્યાં. આજે અજવાળું હજી નથી થયું. અભી અંધેરા હૈ, આપ દેખી લો. કેટલા બટકા ભર્યા? 4-5 તો મેડમજી અહીંયા ખાલી એટલામાં જ બટકા ભરી ગયા. પણ એમ નહીં તો એનું પેટ કેટલું હોય છે? અને હકીકતે મારામાં તો ખાલી એને એક જ ચાંચ મારવી પડે, એનું પેટ એવડું મોટું હોય જ નહીં. આ મારે લોહીની ટકાવારી જ એટલી બધી છે. હે મેડમજી, ચાંચ મારે તો લોહીનો ફુવારો થાય. ફુવારો થઈ જાય. હેલ્ધી મચ્છર છે. બહુ ખાઈ ગયું, પી ગયું લોહી. એક ચાંચ, સિરિયસલી મજાક નથી કરતો, એક જ ચાંચ મારવાની રહે અને એટલે એનું કામ પૂરું થઈ જાય તમામ. કે હાલો આજનો આખા દિવસનો કોટો પૂરો થઈ ગયો. નહીં, નહીં. આ મચ્છર હેલ્ધી હશે, થોડુંક હેલ્ધી. મારી જેવું જ હશે ઈ કે આ તો બધી રીતે ફાયદાકારક છે. પ્રોટીન છે નકરું અંદર. Yes, મેડમ બોલો. આજ તો પછી હવે આપણા રસ્તાનું ફેમસ બ્રેકફાસ્ટ કરી જ લેવું છે. Yes, આટકોટ આવી ગયું હે? યસ મેડમ, વહેલા નો આવ્યો આજ? આજે ખબર નહીં વહેલા છે. અને છે જ આ ગાંઠિયા આવી ગયા સામે. રાજકોટ જતા હોય અને સૌરાષ્ટ્રવાસીઓ આટકોટના ગાંઠિયા ના ખાય એ તો કેમ મેળ પડે. અમારે સૌરાષ્ટ્રની ઓળખ છે આ. અમારે સૌરાષ્ટ્રની ઓળખ છે. ઓળખ આ આંટી એટલે એ બીજા કોક આંટી છે, તું જોજે. ઓલા આંટી ફેશન વાળા હતા ને, જીન્સ વાળા. હે ઓલા આંટી તો જીન્સ વાળા હતા. કસ્ટમર હશે. કસ્ટમ્બર હશે મેડમ. કસ્ટમર હોય તો પછી કસ્ટમર રહ્યા બચ્ચે તો શું इधर लगा दे. ત્યાં ખાઈ ચાલો આટકોટ. अब ये पुनको અહીંયા શરૂ રાખવાનું, અહીંયા શરૂ રાખવાનું, પૂરું જ નથી થાય. મેડમજી પણ જ્યાં ઉભા રહીને સીધો બુક ખોલીને બેસી જાય. Let me show you what I got. This beat is so hot. સાસરીઓ અને ભાવનગર મેળવ્યું, નોકરી અને ભાવનગર થઈ અને એને એક્ઝામ દેવા કંઈક ભાવનગર ગયા હતા. તો એ જે કાલે મિસ્ટર આવ્યું ને એમ કહેતા હતા બેન તમારા આશીર્વાદ ફળી ગયા. બસ તો અમને પડી જાય એટલે ગુડ. તમારે જ્યાં જતી તમે બીએડમાં સિલેક્ટ થઈ જશો, થોડા પર્સન્ટેજ આવશે. એને જોબ શરૂ જ છે, એ પ્રિન્સિપલ છે, ગવર્મેન્ટમાં જ છે. આ તો વધારાનું. આપણે વાત થતી હતી ને, દીદી મળી ગયા. ગોતતો તો કઈ જગ્યાએ હશે. જીવનમાં જરૂરી છે બધું. શ્રી ગણેશ સારી નમો. ચાલો દીદીએ મસ્ત ગાંઠિયા બનાવી દીધા છે. મોટો ફ્રી ભારતમાં ભત્રીજી લંડન હોય ગયો, ભત્રીજી અમારે એન્જિનિયર થઈ ગયો, બંનેને સીબીએસઈ બોર્ડમાં સ્ટડી કરેલું. નહીં થાકે. ચાલો તો યાર મૂકો હવે. મેડમજી ફેમસ એટલે જ છે. ખોટું નથી, બરાબર. અને અમુક વ્યક્તિઓ છે ને, એમના જે કુદરતી લક્ષણો હોય ને, તમે વર્ષો પછી મળો ને તો એના એ જ કોઈ ફેર ન પડે. કુદરતી તમે ક્યાં સાહેબ જાઓ છો અત્યારે? ઘરે? દીદીને 100 ગાંઠિયા આપ્યા, એક પાણી બોટલ, 2 ચા. પાણી ના તો આપી દીધા મને. 4 ને 4 8 ને 6 14 140 હિસાબ કેમ પણ મેડમજી? બધું જરૂરી છે, ખાલી વાતું ગાંઠિયા કહી દઈએ ને.
चल जाएगा ચલ જાયગા. હવે ગાંઠિયા જમકાવીએ. Yes. ઠંડી તને આજ લાગે જ પાછી લાગે છે. વાદળા થઈ ગયા છે ને એટલે હે ને એટલે કાલે નહોતો વાંધો એવો. I think not. આપણે ધોઈ જતા 3-4 વાગે ઉઠતા એવો એ બેન. સંઘર્ષ જીવનમાં કર્યો હોય ને પછી જ સફળતા પછી જ થાય. મેં ચાની હોટલ લગાવી દીધી બાકી વાંધો ન મળે. બહુ કીધું કામ અને હું મારે જમવાનું રિસેસ પડે ને સ્કૂલમાં હું જમું નહીં 2 આંડા લઈને પાણી ભરવા જાઉં તો પાણી હોટલ ભરતી મારે બહાર જવું કોઈ બેન આપતો કે હોટલ આવું એટલી ચોકડી શીખવાડે આવું એટલું સમય સમય શીખવાડે ચાલો દીદી બાય બાય. મળીએ. ભગવાન બધી તારી ઈચ્છા પૂરી બુધ આજે સોમવાર થયો ને બુધવારે પાછા મળીએ બરાબર. તારા વતી જાઓ દરગાહ હેદન જીયામાં સૂર્યનારાયણ પાણી જળ ચડાવી આવીશ હા બધી તને સફળતાની ચાવી તમારા જેવા સારા લોકોના આશીર્વાદ ને શુભેચ્છાઓ સાથે હોય એટલે બસ જે કે હાથ લૂછતી હતી મોઢું એવું નથી મરતા તીખા હતા થોડી આવી ગયા હોય ખાતા જ નથી મરચાં કે ખાધા નહીં ચાય ખાતા પછી મૂકી દીધા હશે નો તીખા મજા લાગ્યા નહીં તીખા નહીં આમ કેટલા બધા કઈ મસ્ત નહીં આમ ગાંઠિયા ફાફડામાં મજા આવી હા ગઈ એમ મજા જલેબી આવી ગઈ મખમલ કુણા મખમલ જેવા. આપણે માણસો છે ના રહ્યા ને એટલે આ ભાઈને જવું છે એટલે તો મારે જવું જ છે પણ એને ડ્યુટી હોય ને તો એને એટલા બધા લખણ ન કરાય યુનિફોર્મ મારા લઈને યુનિફોર્મ ને નીકળે ન લટકાવાય. એટલે ઈ તો લટકેડો એટલે કોક શોખ છે બીજું કઈ નથી નોકરી બીજે ગામ હોય અને બીજે બહાર જાય એટલે કઈ તકલીફ પડે નહીં એમ બાકી શું સબ્જેક્ટ છે મેડમ? શિક્ષણમાં શિક્ષકનું કાર્ય શિક્ષણમાં આચાર્યનું કાર્ય આચાર્ય તો હું છું જ તમને ન ખબર હોય મારું કાર્ય શું છે. હા તો વાંચવું નહીં પડે બહુ ઈ એનું. તો હું લખી નાખીશ તો આજનું એક પેપર મેડમ ને થોડુંક સહેલું પડશે ઈ જે ટોપિક પૂરતું સહેલું પડશે. હવે આગળ ફ્યુલ પુરાવી લઈએ અને પછી મળીએ સીધા રાજકોટ. This beat is so hard. કેસરીઓ કરી દીધો બધે કેસરીઓ. આ બધું સરસ અહીંયા ચલચિત્રો બનાવેલા છે. ચલચિત્ર તો ન કહી શકાય ચિત્ર ખાલી ચલચિત્ર એટલે તો ચાલતું ચિત્ર. ફિલ્માંકન હમણાં તમે ઓલે બહુ અઘરા ઇંગ્લિશના વર્ડ્સના ગુજરાતી કરો છો ને મેડમ એટલે મને એ યાદ આવી ગયું. બરાબર પણ ખરેખર એવું હોય છે. હા નો જ ખબર હોય અમુક શબ્દો એવા હોય જ છે કે જે આપણે રૂટીન નહીં પણ જ્યારથી બોલતા શીખ્યા હોય ત્યારથી આપણે એ જ બોલતા હોઈએ. અંગ્રેજી શબ્દોનો ઉપયોગ થતો હોય હમ. એટલે એનું ખરેખર પ્રાદેશિક ગુજરાતી શું હોઈ શકે એ આપણને ખબર જ છે. ઓહો હંમેશા કંઈક નવું શીખવા મળે જ તે. એટલે હું અત્યારે આ અભ્યાસ જે કરું છું ને એમાં મને એવું ઘણું શીખવા चलो आ गया है मैडम जी का यूनिवर्सिटी रोड. देखो ये पीछे की सीट में पानी की बोतल खुल गई थी अपने आप भीग गया सब कुछ. कोई बात नहीं सुखा देते हैं. मैडम जी चिपटी लावी છો चिपटी? એટલે આપણે અહીંયા પરીક્ષા દેવા આવીએ છીએ. અરે એવું નથી વળી તમે વળી કંઈક ને કંઈક બધું રાખતા હોય યાર એમ ફરવા એટલે. જાય ત્યારે હોય છે અરે પણ હા એમ તો અહીંયા આમ ટીંગાડી દો અહીંયા ઝાડ તો છે આમ ચીપટી માર દો સુકાઈ જાય તો યાદ કરાવજો અત્યારે અહીંયા નીચે મૂકું છું. એ તો ઓલા ચકલીઓ માટે ને એની માટેનો ખોરાક ને એવું બધું છે. લઈ તો ઓલું કપડું હજી અહીંયા ભીનું તો છે જ મેડમ. જો ને મારા પગ પાસે હશે નીચે છે મિલા. હા એ તો થોડુંક તો ભીનું છે પણ હવે ઈ એની જાતે સુકાઈ જાય એવું કરશું. સોરી એ બાના નીચેથી સાફ થઈ. देखो ये पूरा भरा हुआ था. જેમાં કેટલા લીટર ઢોળાણો છે ખ્યાલ આવી ગયો. આમાં ત્યાં 600 ml આજુબાજુ છે એટલે બાકીનું બધું ઢોળાઈ ગયું. 1400 ml ઢોળાઈ ગયું. કેટલું
અમે પહોંચી ગયા છીએ અહીંયા કન્વેન્શન સેન્ટરમાં. મેડમજી એનું વાંચે, આપણે થોડીક ગાડીને ગાભો મારી દેવો છે. ધૂળ ધૂળ તો થઈ ગઈ છે, કેમ કે હમણાં જ કાંઈ સાંજે કુંડલા ને સવારે રાજકોટ એમ હાલે તમે અપડાઉન ચાલે છે, એટલે એવો ટાઈમ રહેતો નથી. જરા ઝાપટીઓ મારી દઈએ ચાલો આપણે. Oh my